દહેગામ તાલુકાના વાસના રાઠોડ ગામે ગામની ચારે બાજુ વરસાદી પાણી ભરાઈ જતા ગ્રામજનો માટે ભારે સંકટ। કદાચ વધુ વરસાદ પડે તો આ ગામ સંપર્ક વિહોણું બની શકે। સ્થાનિક ધારાસભ્યએ લીધી મુલાકાત। ગાંધીનગર જિલ્લાના દહેગામ તાલુકાના વાસના રાઠોડ ગામે ચારે બાજુથી વરસાદી પાણી ભરાઈ જતા ગ્રામજનો માટે ભારે સંકટ આવી શકે તેવો માહોલ સર્જાયો છે। કારણ કે એક બાજુ મોટા જલુંદ્રા જઈ શકાય તેમ નથી, બીજી બાજુ વડોદરા પાર્ટી જઈ શકાય નહીં અને દહેગામ જવા માટે પણ કેડસમા રોડ પર પાણી ભરાઈ જતા ગ્રામજનો ભારે મુશ્કેલીનો સામનો કરતા નજરે પડી રહ્યા છે। અને ઇન્દિરાનગરમાં એટલું બધું પાણી ભરાયું છે કે વસાહતીઓના ઘરમાં પણ પાણી ભરેલ નજરે પડે છે। આ ગામમાં આજુબાજુ તળાવ આવેલો હોવાથી બધા તળાવ ઓવરફ્લો થયા છે, જેથી જો આજે રાત્રે જોરદાર વરસાદ આવે તો ગામમાં ભારે સંકટનું મોજું ફરી વળે તેવો માહોલ સર્જાયેલો દેખાય છે। સ્થાનિક ધારાસભ્ય બલરાજસિંહ ચૌહાણે આ ગામની મુલાકાત લીધી ત્યારે ટ્રેક્ટરમાં બેસી ગામની વિઝિટ લેવડાવી અને રોડની પરિસ્થિતિ અને પાણી જોતા ખુદ ધારાસભ્ય પણ અચંબામાં મુકાઈ ગયા છે। અને ધારાસભ્ય ગામના કેટલાક શ્રમિક પરિવારોના ઘરે મુલાકાત લઈ તેમને જમવાની અને નાસ્તાની વ્યવસ્થા પણ કરી આપી અને કેટલાક નીચાણવાળા વિસ્તારના લોકોને સ્થળાંતર કરાવ્યું। પરંતુ હાલ તો દહેગામથી હરસોલી જવાનો મુખ્ય માર્ગ વાસના રાઠોડના મુખ્ય માર્ગ ઉપર પાણી ભરાઈ જતા જો વધુ પાણી આવે તો આ રોડ બંધ થવાની પણ શક્યતા સેવાઈ રહી છે। અને હાલમાં વાસણા રાઠોડના ગ્રામજનો ભારે પરેશાનનો સામનો કરી રહ્યા છે। એક્ટિવા તો રાઠોડ ગામેથી દહેગામ જઈ શકે તેમ જ નથી, તેટલું જોરદાર પાણી ભરાયેલું નજરે પડે છે। રિપોર્ટર અગરસિંહ ચૌહાણ, હરસોલી, દહેગામ। દહેગામ તાલુકાના વાસણા રાઠોડ ગામે આજે દહેગામ તાલુકાના ધારાસભ્ય શ્રી બલરાજસિંહ ચૌહાણ ઉપસ્થિત છે અને અહીંયા વાસણા રાઠોડ ગામે જે પાણીની જે દયનીય સ્થિતિ થઈ છે અને ગ્રામજનો પરેશાની ભોગવી રહ્યા છે, તો એના માટે પીડિતોના વારે દહેગામના ધારાસભ્ય શ્રી બલરાજસિંહ ચૌહાણ ઉપસ્થિત છે। તો બાપુ, આપ શું કહેવા માગી રહ્યા છો? ગઈકાલે જે અતિશય વરસાદના કારણે વાસણા રાઠોડ ગામે જે ગામમાં અને રસ્તા પર પાણી ભરાયા છે એ માટે એનો તત્વરે નિકાલ થાય એનું આયોજન કરીએ અને જે લોકોના ઘરોમાં પાણી ઘૂસ્યા છે લોકોને જમવાની 2 ટાઈમ અને રહેવાની વ્યવસ્થા કરી અને એ સિવાય દવાની જરૂર હોય, મેડિકલની જરૂર હોય એ પણ વ્યવસ્થા કરી અને સરકારી સહાય જે કેશફ્લો મળે એની પણ વ્યવસ્થા કરી। તો આપની જે અત્યારે ઉમદા સેવા તમે દહેગામ તાલુકામાં આપી રહ્યા છો અને તાત્કાલિક આપણે જાણ થઈ અને અહીંયા આવી ગયા છો, તો એ માટે આપ મંતવ્ય શું કહેવા માંગો છો? થોડીક વધુ માહિતી। વધુ વરસાદના કારણે આપણા તાલુકામાં જે રીતના વરસાદ પડ્યો છે પણ ઘણા ગામો નદી કિનારાના હોવાથી ત્યાં પાણી તાત્કાલિક ઉતરતા હોય છે, પણ આ નદી કિનારાના ગામ ના હોવાને કારણે ગામમાં ભરાય છે અને આવનારા વર્ષોમાં આવી પરિસ્થિતિ ના થાય એ માટે આ ગામમાં જે બાકી કેનાલો છે એની સાફ સફાઈ કરી અને બાકી થાય એ માટે સરકારમાં અને અધિકારીઓને પણ સૂચના આપી। બલરાજસિંહ ધારાસભ્યશ્રી, આપનો ખૂબ ખૂબ આભાર। અને સ્થાનિક આપણે છે ગફુરભાઈ સાથે મારે વાત કરવી છે। ગફુરભાઈ, આપ સ્થાનિક છો, આપ શું કહેવા માગી રહ્યા છો? ધારાસભ્યશ્રીને જાણ કરતા 4 કલાકથી વાસણા રાઠોડની અંદર આદર્શન જે તે અધિકારીઓને સૂચનો કર્યા છે। બલરાજસિંહ અને આપણે સ્થાનિક ગફુરભાઈ દેસાઈના જણાવ્યા મુજબ ધારાસભ્ય શ્રી ઘટના સ્થળે તરત આવી ગયા છે અને એમના માટે ગ્રામજનોના વારે આવે છે। અગરસિંહ ચૌહાણ, ટીવી ન્યૂઝ, દહેગામ।